કેમ છો બધા? મજામાં જશો? કેમ કે મારા પાંગા જેવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, હું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં જશો? કેમ કે અમારા બ્લોગ જોતા હોય તો મજામાં જ હોય. અને મિત્રો, અટાણો સવારમાં આવી ગયો તો બહુ જાજો વરસાદ, ફરિયા બારા પાણી કાઢી નાખ્યા. હો મિત્રો, વાત જ પૂછોમાં મિત્રો. અને હે ને મિત્રો, આજ ગરબીનો છેલ્લો દી છે અને દહેરાય છે. અને આપણે મને એમ થયું કે લાવું ને કંઈક આમ વાડી બાજુ ઘૂંઘરો મારી આપણે નીકળી ગયા વાડી બાજુ જતા હતા. તો હે ને આપણે જો તમને રૂબરૂ દેખાડી દઉં હે ને ગારો. તો પછી મિત્રો, અને હે ને અહીંયા થોડા ઘણા પાણા છે. કેમ કે હે ને અહીંયા સાધનને જતા હોય ને એટલે હું કહાય એટલે પાણી અહીંયા અડધા નીકળી જાય ને અડધા એ નહીં હોય. પછી હાવ તો હે ને ડીંડાક ના હોય. અને તાણે મિત્રો વાવડો ફૂલ છે. અને હે ને આપણે જો અહીંયા બધા ઝાડવા ને એવું છે. ખાડો રહી ગયો હું કેમ કે છે ને અહીંયા આપણે પાણી જવા દેવું હોય ને એટલે. અને એને જોઈ આ જોઈ આ રસ્તાની હાલ જોઈ તમે જોયું તો ને મિત્રો, આ રસ્તાની હાલ. અને બાકી તો મિત્રો બધું લીલું છમ જ છે. એવું છે બધું. અટાણ આપણે આવી ગયા અહીં માંડવી પૂરા. આવી તો ગયા હે તો તમને દેખાડી દઉં. આ હે 39 અને આ હે 55 અને બીજી એક 39 છે પણ તમને અહીંથી નહીં દેખાય કેમ કે અહીંયા સબસ્ટેશન છે ને એટલે આપણે એમ નથી જવું. એટલે અહીંથી જ તમને દેખાડી દઉં. આવું છે બધું એમ છે. અને જો મિત્રો, અહીંયા એક જામફળી હતી એ પછી હાથીડા માડા આવતી ને તે પછી કાઢી નાખી. આડી આવે એટલે હું આપણે તો નડે કાઢી કાળું શું છે. વરસાદ આવી જાય તો સારું બરોબર. અને હે ને આ ગધડીનો કાયમ હવાઈ ગયા એક લઠ્ઠો બધું આવી જાય ને તો કામ થઈ જાય. અને હે ને આપણે અટાણે ગઈ છે પાછા ઘર ઢારા જતા હતા. તો મિત્રો હે ને આપણે મારા ભાઈબંધનું ઘર છે. એ મારા ભાઈબંધનું ઘર છે, બીજું કોઈ નથી. એટલે કાકા ભગવાનનો મેં ભાઈ કાકા ભગવાનનો ભાઈ. અને હે ને મિત્રો, આપણે અહીંયા ઘરે પૂગી ગયા. અને અટાણનો મિત્રો બ્લોગ અહીંયા જ પૂરો. બધાને જય શ્રી રામ.